करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता विविधानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રિજગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગાદાદા, કેબિહરી, રૂપરૂપૃ, શ્રુકૃ, હુહૃ, ભસ, ધનજનધિસ, નિજ વિજ, વિષતુર. એમાંથી આપણે અંતિમ હલંત ધાતુ તુર ધાતુ જોઈ રહ્યા છે. તુર, ત્વરણે, ઝડપ કરવી, ઉતાવળ કરવી. 2 લકાર જોઈ ગયા. વર્તમાને લઠ, અનત્યતને લમ. ત્રીજો લકાર જોવાના છીએ, લોટ, આજ્ઞાર્થ. બરાબર છે ને? લોટ આવ્યા છીએ. પ્રક્રિયા શરૂઆત કરતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ. લોટ લકાર, પરસ્મય પદ, વિના. લોટ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તી રહેશે. એરુહ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે. અને વિકલ્પે તુયો સાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે તું અને તાત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. તસ્માં લોટો લંબ લાગતા તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે એટલે તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે. ઈ હોવાને કારણે અતિ બની જશે. અને એરુહ સૂત્રથી ઈનો ઉ થશે એટલે અતુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે સી રહેશે. શહેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. ને વિકલ્પે તુયો સાતમ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી અને તાત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. થ. બંનેમાં લોટો લાંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે મી રહેશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આવૃતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. વસ અને બહુવચનનો પ્રત્યય છે. મસ. બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે. બંનેમાં આવૃતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આવ અને આમ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આવ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આમ પ્રત્યય બનશે. આમ તું, તાત, તામ, અતુ, હી, તાત, તમ, ત, આની, આવ, આમ પ્રત્યય બનશે. તો પ્રક્રિયામાં શું થશે? પ્રક્રિયા દરમિયાન તું પ્રત્યય છે એ હલાદીપિત પ્રત્યય છે. તો પુગંદ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે. તાત પ્રથમ પુરુષ એક વચનનો વિકલ્પ પ્રત્યય છે. તાત પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. હી અને તાત. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. તમ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે. ત. આ બધા પ્રત્યયો હલાદી અપિત છે. તો હલિચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ ઈકનો દીર્ઘ થશે અને અતુ એ અજાદી અપિત પ્રત્યય છે. તો
તો સાર્વધાતુકમ અપિથી ગીત્વ થશે અને કિંગીતિજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને ઉત્તમ પુરુષ એક વચનમાં આની, દ્વિવચનમાં આવ અને બહુવચનમાં આમ, આ ત્રણેય પ્રત્યયો અજાદિપીત પ્રત્યયો છે. તેનો અભ્યાસ થશે પીતી સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે અને ડાયરેક્ટ જોડી દેવાની રહેશે. અને પૂરમાં રેફ છે અને પછી ન છે તો અટકુપાંગ વ્યવાય અપી સૂત્રથી ન નો અણ થશે. બરાબર છે. તો આ રીતે પ્રક્રિયા દરમિયાન પિત્ત અપિત્ત, પિત્તમાં ઉપધામાં ગુણ, અપિત્તમાં ખાલી છેથી ઉપધામાં દીર્ઘ, અજાદી અપિત્તમાં નિષેધ છે, ગુણનો નિષેધ છે, સીધું જોડી દેવાનું અને ખાલીચા પણ નહીં લાગે. તો આ રીતે પ્રક્રિયા દરમિયાન સૂત્રો યા પ્રક્રિયા આપણને ધાતુને લાગુ પડે છે. આવી જઈએ સીધા પ્રક્રિયામાં. બે વાર મેં રિપીટ કરી લીધું છે. એકવાર પીનાએ રિપીટ કરી છે પ્રક્રિયા દરમિયાન શું થાય છે, અને બીજી વાર મેં પણ રિપીટ કરી છે કે આવું પરિવર્તન થાય છે. એટલે ફરી પ્રક્રિયા દરમિયાન જ્યારે પૂછવામાં આવે તો એવું ના થાય કે ખબર ના પડી. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે તુર, રમા રહેલ અનુનાસિક છે. મેડમ ધાતુ છે તુર, એમાં ઉપદેશ અનુનાસિક ઈથી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે તુર રહેશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિ ભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક ઘલનો લોપ થશે એટલે તુતુર. પ્રત્યય છે તીપ, પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને એટલે તી રહેશે. એરુ સૂત્રથી એનો તાક થશે. એરુ સૂત્રથી તું થશે અને તુહ્યો તાતંગ આશીષી અન્યતર શ્યામથી તાક થશે. પછી હલાદી પીત છે એટલે પુગંત લઘુપદસ્થ સૂત્રથી ઉપધામાં ગુણ થશે, ઉનો ગુણો થશે. સહ તુતોરતું, સહ તુતોરતા. સહ તુતોર, સહ તુતોર, તુતોર ર અડધો છે અને પાછળ તું છે. તુતોરતું. પછી
વિકલ્પે સુતોરતા. હમ અહીંયા તાત જે છે એ અપિત હમ. છે, હલાદી અપિત છે. તો હલાદી અપિત હોય તો અંગ, ગુણનો નિષેધ થાય. હા, ગુણનો નિષેધ થાય. અને અહીંયા હમ. તુતુર અંગ છે અને હા, પાછળ તાત છે, તો શું થાય? સુતુરતા. હે સુતુરતા. હજી એક પરિવર્તન, હાલત 2 વાર યાદ કરાયું સૂત્ર દ્વારા પણ. એટલે મેં કહ્યું કે 2 વાર યાદ કરવી છે. હિના હાસ્ય. હિના 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 હા. હા સર. શું થશે અહીંયા? હલીચ સૂત્રથી અ, દીર્ઘ થશે સર. કોનો? અ, સુનો. તુનો રસ્વ ઉ જે છે ઉપધામાં, એનો એનો દીર્ઘ દીર્ઘ. થશે. તો બની જશે સહ તુ તુ રતા તુતુર, પછી તુતુરતાત. તુતુરતાત. બરાબર છે. સાવધાની હટી. આવી જઈએ દ્વિવચન, અતીત. કર્તરી વિકલ્પ લાગશે. જુઓ તેથી બે શ્લોકથી સપનો લોપ થશે. સ્લવથી દીત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. પ્રત્યય શક્તિ તસ. તસ લોટો લંગોટથી તામ. આમ કેવા પ્રકારનો પ્રત્યય? હલાદી અપિત. હમ એટલે પેલું આપણે પેલું હલીચથી પેલું દીર્ઘ વાળું. તું રસ્વ ઉ છે એ દીર્ઘ દીર્ઘ થઈ જશે. ક્યાં? તો આ ઉપધામાં છે, ઉદ્દામાં તો બની જશે તવ તુતુરતામ. 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 તે બે જલ્દી કરો. કરો, ઝડપ કરો, જલ્દી કરો. હલકા હા સર. હમ તૂર ધાતુ છે, ઉપદેશ અજરનાસિક સૂત્રથી અકારનો લોપ થશે એટલે તૂર. કર્તરી શપ સ્લવ બૃહત્યાદિભ્ય સ્લવ સૂત્રથી શપનો લોપ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તૂર તૂર. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે તું તુર. કાળનો પ્રત્યય છે જી. અદભ્યસ્તાત સૂત્રથી જની જગ્યા અત થશે અને એરુહ સૂત્રથી અતુ થશે. અજાદી અપિત હોવાથી કઈ પરિવર્તન થશે નહીં અને જોડી દેતા બની જશે તે તું તુર તું. આવતો રહેશે રેફમાં, રમાં. હા, રમાં ભળી જતા ર આખો થઈ જશે એટલે તું તુર તું. તે બધા ઝડપ કરો. બરાબર છે. હીના હા સર. તુર ધાતુ છે, આમાં રહેલા અને ઈત સંજ્ઞા થશે. ઉપદેશે અનુનાસિક થી અને ઈત સંજ્ઞા થશે. તો બનશે તુર કર્તરી શપ. ચોહત્યાદિ બેહસલું સૂત્રથી શપનો લોપ કરીશું.
અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો તુર તુર થશે અને હલાદી શેષ સૂત્રથી તુતુર થશે. પ્રત્યય છે સિપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે અને સેહ્ય પિચ્ય સૂત્રથી હીનો આદેશ થશે. સેહ્ય પિચ્ય આશિષ ચામથી તાત થશે. तो ह्योस તો યો સાતંગ अन्य तरह से અન્ય તરસામથી તાત થશે. તો હલી બંને હલાદી અપિત. બરાબર છે. તો જોડી દેતા હજી એક છે પરિવર્તન. હા હા તમે સર જવાબ એક છે આપ્યો. તાત બંનેમાં કરીશું એવું. બંનેમાં બંનેમાં હલીચા સૂત્રથી સર એમાં દીર્ઘ કરી દઈશું. હી થઈ ગયો એટલે હા શેર્ય અપિચ્ચ શેર્ય અપિત છે. અપિત થઈ ગયો. પિત તો હતો હા પહેલા, હા સર સીપ હતો ત્યાં સુધી, પણ હા સર આદેશ થઈ ગયો, હટાવી મૂક્યો અને કાઢી મૂક્યો અને હા બેસી સર ગયો. પણ બેસી ગયો એટલે કાઢી મૂકવાના કારણે એ અપિત થઈ ગયો, હા સર હલાદી અપિત થઈ ગયો એટલે હાલીચાથી ઉપદામાં દીર્ઘ અ, ઉ. દીર્ઘ ઉ થઈ જશે. તો તું તું તો પછી હી તુતુર તો હી રેપને તુરહી આપણે ઉપર કરી દઈશું માથા તો પર તુરહી અને અ, તાત છે. અ, તુ તુર તાત હમ તુતુર તાત. હવે પાછું અહીંયા એક તો રહી જતું, તુર તાત. અહીંયા રહી જતું હતું પાછું ત હોવાના કારણે. હા દ ચલામ જશો અંતે અંતે અને વા વાવસાનથી ફરીશું. અવસાને. આજ શું કરીશું? તું ઝડપ કર, ઉતાવળ કર. રમેશ તૂર ધાતુ છે એમાં ઉપદેશે અજ અનુનાસિક ઈચ સંજ્ઞાથી અનેક સંજ્ઞા થશે એટલે કે તૂર રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ સ્લો સૂત્રથી સપનો લોપ થશે અને સ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ થશે, તુર તુર થશે. અને હલાદી શેષ છે અભ્યાસમાં રહેલા એકલનો લોપ એટલે તું તુર. પ્રત્યય છે થસ, એમાં તસ્તની તામ તામ સૂત્રથી તમનો આદેશ. અને હલીચ સૂત્રથી ઉપતામાં ગુણ થશે દીર્ઘ. શું બનશે રૂપ? રૂપ યુવામ તુતુરતમ. તુતુરતમ. તમે બે ઝડપ કરો. ઝડપ કરો. મેડમ સુર ધાતુ છે. ઉદ્દેશ્ય અનુનાસિક ઈથી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે તુર રહેશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે, સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે તુતુર. પ્રત્યય છે થ.
એમાં તસ્થ સમી પામ તાન તમ તામાંથી થનો ત થઈ જશે. હલાદી અપિત હોવાથી હાલીચ્ય સૂત્રથી ઉપજામાં દીર્ઘ થશે. યુયમ તુર્ત. તમારે બધાએ ઝડપ કરવી જોઈએ. પીના. હા સર. તૂર ધાતુ છે. તૂરમાં રમા રહેલા અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ તેજ સંજ્ઞા થશે એટલે તૂર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે તૂર તૂર. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. તે રનો લોપ થતા તૂર તૂર. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીટ. મીટમાં પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થશે. મેદની સૂત્રથી મીના સ્થાને લીનો આદેશ થશે અને આડુતમસ્ય પીછે સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. આની એ અજાદિપી પ્રત્યય છે તો નાભ્યસ તસ્યાચી પીતિ સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે. અને અહીંયા રે પછી નકાર છે તો અટકું વાંગ વ્યવાય અપી સૂત્રથી નનો અણ થશે. બની જશે તુતુરાણી. ફરી પાછા ભૂલી ગયો, હું ભૂલી ગયો. પીના. હા સર. ફરી બોલો પાછા. ફરી બોલો પાછા. હા સર. આની એ અજાદી પિત પ્રત્યય છે તો નાભ્યસ તસ્યાચી પીતિ સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે. અહીંયા રેપ છે અને વ્યવધાનમાં આ છે અને પરમાં ન છે એટલે અટકું પાંગ નું વ્યવાય અપી સૂત્રથી નનો અણ થશે એટલે બની જશે તુતુરાણી. અહમ તુતુરાણી. હું ઉતાવળ કરું, ઝડપ કરું. હલકા. ધાતુ છે તુર. ઉપદેશ અજનુનાસિક સૂત્રથી રમા રહેલા આકારનો લોપ થશે. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તુર તુર. હલાદી શેષ સૂત્રથી આદિહલનો લોપ થશે. આદિહલ રહેશે એટલે રનો લોપ થશે એટલે તુર તુર. કાળનો પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી સકારનો લોપ થશે અને આડુ તમસ્ય પિચ્ચ અને મસ બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સકારનો લોપ થશે એટલે વ અને મ અને આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠ આવશે તો એની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે આ વ અને આ મ પ્રત્યય બનશે. ના અભ્યસ્ત ઇતિ સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે રમા આ જોડી દેતા તુતુરાવ અને તુતુરામ. આવામ તુતુરાવ વયમ તુતુરામ. અમે બે ઝડપ કરીએ, અમે બધા ઝડપ કરીએ. સહ તુતોર્તુ તુતુરતાત તુતુરતાત
તુતુરતાત દકાર અને તકાર. તૌ તુતુરતામ તે તુતુરતિ. रति यानी अति. तुतुरत अरे तुतुरतु तुतुरतु. त्वं तु त्वं तुतुर्हि અને તુતુરતાત દકાર અને તકાર. त्वं युवां तुतुर्तं यूयं तुतुर्त अहं तुतुराणि आवां तुतुराव वयं तुतुराम. तो रूप सिद्ध થઈ ગયા. સહ તુતોરતુ તુતુરતાત તૌ તુતુરતામ તે તુતુરતુ. ત્વં તુતુર્હિ તુતુરતાત युवां तुतुर्तं यूयं तुतुर्त अहं तुतुराणि आवां तुतुराव वयं तुतुराम. अतीत. सः तुतोर्तु सः तुतुर्तात तौ तुतुर्तां ते तुतुरतु त्वं तुतुर्हि त्वं तुतुर्तात युवां तुतुर्तं यूयं तुतुर्त अहं तुतुराणि आवां तुतुराव वयं तुतुराम. एडम. सः तुतोर्तु विकल्पे तुतुर्तात तौ तुतुर्ताम ते तुतुरतु त्वं तुतुर्हि विकल्पे तुतुर्तात युवां तुतुर्तं यूयं तुतुर्त अहं तुतुराणि आवां तुतुराव वयं तुतुराम. हीना. हाँ सर. सः तुतोर्तु विकल्पे तुतुर्तात तौ तुतुर्तां ते तुतुरतु त्वं तुतुर्हि विकल्पे तुतुर्तात युवं तुतुर्तं युवं तुतुर्त अहं तुत्राणि आवां तुत्राव वयं तुत्राम. अहम अहम आवा મને अहं हीना. तुतुराणि પછી आवां तुतुराव પછી वयं तुतुराम. બરાબર. આગળ શું કહેતા? હલકા. सः तुतोर्तु विकल्पे तुतुर्तात तौ तुतुर्तां ते तुतुरतु त्वं तुतुर्हि विकल्पे तुतुर्तात युवां तुतुर्तं यूयं तुतुर्त अहं तुतुराणि आवां तुतुराव वयं तुतुराम. हीना. हाँ सर. सह तुतोतु विकल्पे तुतुर्तात तौ
तुतूर्तां ते तुतुरतु त्वं तुतुर्हि विकल्पे तुतूर्तात् युवां तुतूर्तं यूयं तुतूर्त अहं तुतुराणि आवां तुतुराव वयं तुतुराम રમેશ સહ તુતુર્તુ વિકલ્પે તુતુર્તા તૌ તુતુર્તામ તે તુતુરતુ તમ તુતુર્હિ વિકલ્પે તુતુર્તા તાત યુવામ તુતુર્તમ યુયમ તુતુર્ત અહમ તુતુરાણि આવામ તુતુરાવ વયમ તુતુરામ વિક્રમ हाँ सर હમ, सः तुतोर्तु विकल्पे तुतुर्तात् तौ तुतुर्तां ते तुतुरतु त्वं तुतुर्हि विकल्पे तुतुर्तात् युवां तुतुर्तं यूयं तुतुर्त अहं तुतुराणि आवां तुतुराव वयं तुतुराम હમ. યુયમ તુતુર્ત આખો હતા यूयं तुतुर्त હમ. તો અહીંયા લોટ લકાર પૂર્ણ કરીએ છીએ એક લકાર વિધિલિંગ લકાર બાકી રહે છે આવતીકાલે તો સમાપન કરીશું મંગલાચરણથી સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શિવરાત્રિ કાલે 9 વાગે મળીએ શુભરાત્રિ. શિવરાત્રિ